હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 3ના વિભાગ બી ના સોલ્યુશનની ચર્ચા કરીશું. વિભાગ એ ના સોલ્યુશનની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે, તેનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલો છે. તો એ જોઈ લીધો હોય તો આપણે આજે હવે વિભાગ બી ની શરૂઆત કરીએ કે વિભાગ બી માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તેનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવીશું. તે પહેલા આપણે વાતચીત કરી દઈએ કે આપણે ધોરણ 10માં આ વખતે 2024-25 માટે બે આઈએમપી બુકલેટ નીકાળેલી હતી, એક ગણિતની એક વિજ્ઞાનની. અને તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે આપણી બંને આઈએમપી બુકલેટ સુપર ડુપર હિટ રહી છે. ગણિતની આપણી આઈએમપી બુકલેટમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાંથી 73 માર્ક્સનું પૂછાયું છે. બેઝિક મેથેમેટિક્સમાં સેક્શન વાઇઝ એટલે કે 80 માર્કના 80 ગુણના પેપરમાંથી 74 માર્ક્સનું પૂછાયું છે. ઓલ ઓવર 109 માર્ક્સનું જે પેપર હોય છે એમાંથી 93 માર્ક્સનું આપણી આ મેથેમેટિક્સની આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલ છે. અને એટલું જ નહીં, આપણી જે વિજ્ઞાનની આઈએમપી વાળી બુકલેટ હતી કે જે માત્ર 55 પેજીસની હતી, એ 55 પેજીસની બુકલેટમાંથી 80 માંથી 65 માર્કનું પૂછાયેલું છે. અને ઓલ ઓવર જો વાતચીત કરીએ તો 78 માર્ક્સનું પૂછાયું છે. બરાબર, એટલે આ વખતે સુપર ડુપર હિટ આપણી આઈએમપી વાળી બુકલેટ રહી છે. ચલો નેક્સ્ટ વાતચીત કરીએ કે આપણે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દીધા છે. ધોરણ 10 ને વેકેશન બેચ શરૂ થઈ જશે. ધોરણ 10, 11, 12 માટેના આપણે એડમિશન ઓપન કરી દીધા છે. તો જેને પણ એડમિશન લેવાનું હોય એ સત્વરે કોન્ટેક્ટ કરીને પોતાનું નામ નોંધાવી દેજો. એકમાત્ર એવી સંસ્થા છે કે જે પ્રેક્ટિકલ નોલેજ આપે છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે? મારું માર્ગદર્શન મળશે કે હું જે 100 માંથી 100 લાવ્યો છું એ તમને માર્ગદર્શન આપીશ કે તમે પણ 100 માંથી 100 કઈ રીતે લાવી શકો છો. લાઈવ ક્લાસમાં આપણે વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ કરાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપું છું. પેપર લેખનની પદ્ધતિ હું તમને શીખવાડું છું કે કેવી રીતે સારી રીતે પેપર લખી શકીએ કે જેથી વધુમાં વધુ ગુણ આપણે અચીવ કરી શકીએ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલીના સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ આપણે 30ની જ બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કરાવી લેવું. અહીંયા જે નીચે નંબર આપ્યો છે, મારો નંબર આપ્યો છે, ત્યાં તમે ફોન કરી અથવા તો વોટ્સએપ પર કોન્ટેક્ટ કરીને તમારું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ વિભાગ બી. વિભાગ બી માં કેવા પ્રશ્નો પૂછાય છે તેની આજે ચર્ચા કરશું. તો ફટાફટ નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. સમજતા જજો, લખતા જજો, અને કઈ ખબર ના પડે તો ફરીથી એક વખત રિવાઇન્ડ કરીને જોજો, અને છતાં બી ખબર ના પડે તો મને કોમેન્ટમાં પૂછજો. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન શું કહે છે? તો નીચેનામાંથી કયું બિંદુ y અક્ષ પર આવેલું છે? આવજો જેને સેક્શન એ વાળો વિડીયો જોયો છે એના આનો જવાબ ફટાક દઈને આવડી જશે. કેમ કે આપણે એમાં સેક્શન એ વાળા વિડીયોમાં આપણે શું કહ્યું હતું કે જો કોઈ બિંદુ y અક્ષ ઉપર આવેલું હોય તો એનો x યામ હંમેશા 0 થાય, અને જો કોઈ બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય તો એનો y યામ હંમેશા 0 થાય. બરાબર, આ વસ્તુ તમને ખબર છે. અહીંયા શું કહે છે કે નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? એટલે અહીંયા જે આ બિંદુ આપે છે a b c d e f g h i, આમાંથી એવા બિંદુઓ શોધવાના છે કે જે y અક્ષ ઉપર હોય. ઇન શોર્ટ આપણે એવા બિંદુઓ શોધીશું કે જેનો x યામ 0 હોય. હવે તમે એમ કહો, આ જે a બિંદુ છે એનો x યામ 0 છે? તો ના. આ b નો x યામ 0 છે? ના. c નો x યામ 0 છે? તો તમે કહેશો હા, c નો x યામ 0 છે. d નો x યામ 0 છે? તો તમે કહેશો હા, d નો પણ x યામ 0 છે. e નો x યામ 0 છે? તો હા, e નો પણ x યામ 0 છે. f નો x યામ 0 છે કે ના? -1 છે. g નો x યામ 0 છે? તો હા, આ પણ 0 છે. h નો x યામ -7 અને i નો x યામ 3 છે, જે 0 નથી. તો આટલા જે 4 બિંદુ આપણે શોર્ટ લિસ્ટ કર્યા ને, એ 4 બિંદુ એવા આપણને મળે કે જે y અક્ષ ઉપર આવેલા હોય. કેમ કે એમના x યામનું મૂલ્ય 0 થાય છે, અને જેના પણ x યામનું મૂલ્ય 0 થાય એ બધા બિંદુઓ કયા અક્ષ ઉપર આવેલા હોય? તો y અક્ષ ઉપર આવેલા હોય. સમજી ગયા? તો આપણો જવાબ આ 4 બિંદુઓ આવશે. લખવાનું કઈ રીતે? લખતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ. શરૂઆત આપણે કરીશું કે y અક્ષ ઉપર આવેલ બિંદુ ના x યામ 0 હોય. y અક્ષ ઉપર આવેલ બિંદુના x યામ 0 હોય માટે બિંદુ c 0 1, બિંદુ d 0 0, બિંદુ e 0 -1 અને બિંદુ g 0 5 ના
એક્સ યામ 0 હોવાથી આ દરેકે દરેક બિંદુ ક્યાં આવેલા છે? તો વાય અક્ષ પર આવેલા છે. વાય અક્ષ પર આવેલ છે. વાય અક્ષ પર આવેલ છે. ખ્યાલ આવી ગયો તમને? સિમ્પલ છે, કઈ જ ભારે નથી. જેના એક્સ યામ 0 એ વાય અક્ષ ઉપર આવેલા છે, જેના વાય યામ 0 એ એક્સ અક્ષ ઉપર આવેલા છે. સમજી ગયા આટલું? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 2. નીચેના બિંદુઓના યામ શોધો. પહેલો પ્રશ્ન શું કહે છે કે એવું બિંદુના યામ શોધો કે જેનો એક્સ અક્ષ અને વાય અક્ષ એ જે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું હોય. હવે તમને ખબર છે કે જ્યારે તમે યામ સમતલમાં જ્યારે આમ અક્ષ દોરો છો તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ બંને ઉપર આવેલું એક જ બિંદુ છે, આ કોમન બિંદુ કે જેને તમે કહો છો ઉગમ બિંદુ, કે જેના યામ શું છે? 0 0. તો બિંદુના યામ શોધવાના છે. તો કયા બિંદુ થશે? 0 0, કે જે એક્સ અક્ષ ઉપર પણ આવેલું છે અને વાય અક્ષ ઉપર પણ આવેલું છે. બરાબર? તો ચલો પહેલાનો જવાબ લખીએ. પહેલા તો નંબર 1, જે બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલ હોય તે બિંદુ ઉગમ બિંદુ છે કે જેના યામ 0 0 છે. આથી બિંદુ 0 0 તે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું છે. ખ્યાલ આવી ગયો? પહેલાનો જવાબ તો સિમ્પલ છે કે ઉગમ બિંદુ એક એવું બિંદુ છે કે જે બંને અક્ષ ઉપર આવેલું છે. એક્સ અક્ષ ઉપર પણ આવેલું છે અને વાય અક્ષ ઉપર પણ આવેલું છે. બીજો પ્રશ્ન હવે વાંચો. બીજો પ્રશ્ન શું કહે છે તો એવું બિંદુનું યામ જણાવો કે જેની કોટી 5 છે અને તે એક્સ અક્ષ ઉપર આવેલું. જો હવે જે લાસ્ટ વાળો વિડીયો હતો સેક્શન એ વાળો, એમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નવી વાળા પાઠ્યપુસ્તકમાં તમને કોટી એટલે વાય એમ કીધું છે અને ભુજ એટલે એક્સ એમ કીધું છે. ચલો આ પહેલું જે સ્ટેટમેન્ટ છે ને અહીંયાથી અહીંયા આટલું સ્ટેટમેન્ટ હાલ પૂરતું ભૂલી જાઓ. બીજું સ્ટેટમેન્ટ વાંચો કે તે એક્સ અક્ષ ઉપર આવેલું છે. હવે જે બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું હોય એનો વાય એમ 0 હોય, પણ તમને પાઠ્યપુસ્તકમાં નવી વાળી કોટીને વાય એમ કીધો છે. તો જેનો વાય એમ 0 જ છે ઓલરેડી, એનો કોટી 5 કઈ રીતે હોય? માટે આ જૂની વાળી જે હતી પાઠ્યપુસ્તક એમાં કોટીના આ લોકો એક્સ એમ લેતા હતા. જૂની વાળી પાઠ્યપુસ્તકમાં કોટીના એક્સ એમ લેતા હતા અને એના એ જ આ વસ્તુ અહીંયા ચિપકાવતા આવ્યા છે. બરાબર? માટે આ પ્રશ્નના ભૂલ સમજીને હું આ કોટીની જગ્યાએ ભુજ છે એ રીતે જવાબ લખીશ. પરીક્ષામાં જો આવો પ્રશ્ન બેઠો પૂછાઈ જાય તો તમારે સુપરવાઇઝરના અથવા તો તમારા જે સબ્જેક્ટ ટીચર જે રહેલા હોય એમને એક વખત જાણ કરવી. એ જો તમને સુધરાવશે તો તમે એ સાથે લખજો, નહીં તો અહીંયા જે રીતે જવાબ આવે છે એ રીતે તમે કન્ટિન્યુ કરજો. બરાબર? કોટીના ભુજની રીતે લઈને તમે કન્ટિન્યુ કરજો. હવે શું કહે છે કે જેનો ભુજ 5 હોય, મતલબ કે જેનો એક્સ યામ 5 હોય એવું એક્સ અક્ષ ઉપર આવેલું બિંદુ, એક્સ અક્ષ ઉપર આવેલું છે મતલબ વાય યામ 0 થશે, એક્સ યામ 5 કીધો છે તો બિંદુ કયું? 5 0. બસ એ જ વસ્તુ લખવાની છે. ચલો નેક્સ્ટ બીજો નંબર. શું કહે છે કે બિંદુના યામ શોધવાનું છે કે જેનો ભુજ 5 છે. ભુજ બિંદુનો ભુજ 5 છે એટલે કે તે બિંદુનો એક્સ યામ 5 છે. બીજું શું કીધું છે કે તે એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે તથા તે બિંદુ એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે. તે બિંદુ એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે. બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય, બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય તો તેનો વાય યામ કેટલો થાય? ચલો કહો વાય યામ કેટલો થાય? 0 થાય. બરાબર? એટલે વાય યામ 0
અને xm5 એવું બિંદુ કયું છે? તો એવું બિંદુ છે 5 0. માટે બિંદુ ના યામ x y બરાબર xm છે 5 ym છે 0. આવી ગયો જવાબ. તો તમારું એક એવું બિંદુ મળશે કે જેનો ભુજ છે 5 અને જે x અક્ષ પર આવેલું છે એ બિંદુ છે 5 0. ઓકે, આમાં સુધારો કર્યો છે, કોટીની જગ્યાએ ભુજ કર્યો છે, બીજું કઈ આમાં પ્રોબ્લેમ છે નહીં. ચલો નેક્સ્ટ પ્રશ્ન. આકૃતિમાં y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા આવેલી છે. જુઓ આ જે આકૃતિ આપી છે, આકૃતિના ધ્યાનથી જુઓ. અહીંયા તમને આપ્યું છે x અક્ષ, આ જે આપ્યું છે શું છે? આ છે તમારો x અક્ષ. અહીંયા જે આપ્યું છે શું છે? આ છે તમારો y અક્ષ. હવે y અક્ષને સમાંતર એક બીજી રેખા આપી છે. કઈ રેખા? LM રેખા. આ વાળી રેખા છે LM રેખા, બરાબર. આ L અને આ M, LM રેખા આપી છે, જે y અક્ષ થી 3 એકમ અંતરે આવેલી છે. મતલબ તમે અહીંયા જોઈ શકો છો, આ 1 2 અને 3 એકમ અંતરે, એટલે કે આ બંને વચ્ચેનું જે અંતર છે ને, અંતર કેટલું છે? આ અંતર છે 3 એકમ. રેખા આવેલી છે. તો અહીંયા બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કે બિંદુઓ P અને Q ના યામ જણાવો. બિંદુ P ક્યાં છે? અહીંયા. આ બિંદુ P ના યામ જણાવવાનો છે. તો બિંદુ P નો xm કેટલો? જુઓ અહીંયાથી આ x અક્ષ ઉપર કઈ જગ્યાએ છેદે છે? તો 3 ઉપર છેદે છે. તો મતલબ બિંદુ P નો xm તો 3 છે. ym કેટલો? તો જુઓ તમે અહીંયાથી અહીંયા સુધી લાઈન દોરશો તો y અક્ષ ને 2 આગળ છેદે છે, મતલબ એનો ym છે 2. તો P ના યામ તો થઈ ગયા 3 2. Q ના યામ શોધવાના ક્યાં છે? Q જુઓ, Q ક્યાં છે? Q તો અહીંયા x ઉપર આપણે જો લાઈન દોરીએ તો અહીંયા 3 ઉપર જ આવે છે. અહીંયાથી y અક્ષ ઉપર જ્યારે આપણે લાઈન દોરીએ તો એ -1 ઉપર છેદે છે, મતલબ એના યામ થઈ ગયા xm3 ym -1. તો Q ના યામ થઈ ગયા 3 -1, બરાબર. તો પહેલો પ્રશ્ન જે જવાબ છે કે બિંદુઓ P અને Q ના યામ શું છે? તો એ તો આપણને મળી જશે કે બિંદુ P ના યામ 3 2 અને બિંદુ Q ના યામ 3 -1 છે, બરાબર. પહેલી એ જ વસ્તુ લખી નાખીએ. ફર્સ્ટ નંબર કે બિંદુ P ના યામ P કેટલા મળ્યા હતા આપણને? 3 2 અને બિંદુ Q ના યામ Q કેટલા મળ્યા હતા આપણને? 3 -1 છે, બરાબર. બિંદુ P અને Q ના યામ તો નક્કી કરી લીધા. આમાં બીજું કઈ વિશેષ લખવાનું છે નહીં. સેકન્ડ પ્રશ્ન શું પૂછ્યો છે? સેકન્ડ પ્રશ્ન એવો પૂછ્યો છે કે બિંદુઓ L અને M ની કોટીનો તફાવત કેટલો? હવે જો આ લોકો શું સમજાય છે? કોટી મતલબ xm. આ લોકો શું સમજાય છે? કોટી મતલબ xm. એકચ્યુઅલી શું થાય? કોટી એટલે y. અહીંયા જ્યારે તમે તમારા એસાઇનમેન્ટમાં જવાબ જોશો તો તમને આપ્યો હશે 0, કેમ કે કોટી એટલે આ લોકો xm સમજ્યા છે. અહીંયા તમે જુઓ કે બિંદુ L અને M નો xm, બિંદુ L નો xm કેટલો છે? તો એ તો 3 છે. બિંદુ M નો xm કેટલો છે? એ પણ 3 છે. તો 3 માંથી 3 જાય તો 0. બંનેનો તફાવત કેટલો છે? 0, બરાબર. કોટી આપણા નવા પાઠ્યપુસ્તકના હિસાબથી કોટી થાય ym. તો જ્યારે તમે નવા પાઠ્યપુસ્તકના હિસાબથી જ્યારે કેલ્ક્યુલેશન કરવા જાઓ તો તમે અહીંયા જોશો કે આ L નો ym કેટલો છે? 4 છે અને M નો ym કેટલો છે? -3 છે. તો તમે જ્યારે આ બંનેનો જ્યારે તફાવત લેવા જશો તો 4 -3 તો જવાબ આવશે 7. સમજી ગયા તમે આ વસ્તુ? પણ અહીંયા આ લોકો જૂનાના હિસાબથી પૂછ્યું છે, મતલબ હું આ કોટીને ચેકી અને ભુજ કરું છું, મતલબ કે તમને અહીંયા x યામનો તફાવત પૂછ્યો છે. L નો x યામ 3 છે અને M નો x યામ પણ 3 છે. બંનેનો તફાવત એટલે 3 -3 0. સમજી ગયા? તો હું ભુજના હિસાબથી લખીશ, યાદ રાખજો. કોટીના હિસાબથી લખતો નથી, કેમ કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે અથવા તો કન્ફ્યુઝન છે. ઓકે, ચલો સેકન્ડ. પહેલા તો બિંદુના ભુજને વાતચીત કરી લઈએ કે બિંદુઓ L અને M નો ભુજ, બિંદુ L નો ભુજ એટલે કે બિંદુ L નો x યામ બરાબર 3. તે જ રીતે બિંદુ M નો ભુજ એટલે કે બિંદુ M નો x યામ એ પણ કેટલો છે? 3. આ બંનેનું શું શોધવાનું છે? તફાવત શોધવાનું છે. તફાવત કેટલો છે એવું પૂછે છે. તો બિંદુઓ માટે બિંદુઓ L અને
m ના ભુજનો તફાવત બરાબર 3 માઇનસ 3 બરાબર 0. તફાવત કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. સમજી ગયા? તો ઈઝી જ હતું. અહીંયા તમને આકૃતિ આપી હતી, આકૃતિ ઉપરથી તમારે બિંદુઓ નક્કી કરવાના હતા અને જે રીતના પ્રશ્ન પૂછ્યા છે એ રીતના જવાબો લખવાના હતા. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે તે તમારે બતાવવાના છે. અહીંયા તમને બિંદુઓ આપી છે, આ બિંદુઓ કયા ચરણમાં આવેલા છે બતાવવાના છે. આ જે બિંદુઓ છે કયા અક્ષ પર આવેલા છે એ બિંદુઓ બતાવવાના છે. ઓલ ઓવર પહેલા તમને માહિતી આપી દઉં, પહેલા તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં, તમારે લખવું હોય તો તમે લખી શકો છો. જુઓ, જે બિંદુનો x યામ 0 એ y અક્ષ ઉપર આવેલું છે. બિંદુનો x યામ 0 હોય તો તે બિંદુ y અક્ષ પર આવેલું હોય. બીજું કે જે બિંદુનો y યામ 0 હોય તો તે બિંદુ ક્યાં આવેલું હોય? x અક્ષ પર આવેલું છે. x અક્ષ પર આવેલું છે. બીજી વસ્તુ અહીંયા તમને સમજાવું કે જ્યારે પણ આ થઈ ગઈ અક્ષોની વાત, આ થઈ y અક્ષ અને આ થઈ ગયું x અક્ષ. x અક્ષ અને y અક્ષ ઉપર બિંદુઓ ક્યારે અને ક્યાં આવેલા હોય એની વાતચીત કરી દીધી. જો x યામ 0 હોય તો y અક્ષ ઉપર અને y યામ 0 હોય તો x અક્ષ ઉપર આવેલું હોય. જુઓ, આ છે પ્રથમ ચરણ. આ શું છે? પ્રથમ ચરણ, ચરણ 1. આ છે દ્વિતીય ચરણ. આ છે તૃતીય ચરણ, ચરણ નંબર 3. અને આ ચતુર્થ ચરણ. પહેલા ચરણમાં જે પણ બિંદુ આવેલા હોય તેનો x યામ અને y યામ બંને ધન હશે. બરાબર? અહીંયા જે બિંદુ આવેલા હોય એ બંને બિંદુ x યામ ધન હશે અને y યામ પણ ધન હશે. અહીંયા બીજા ચરણમાં જ્યારે કોઈ પણ બિંદુ આવેલું હોય તો અહીંયા તો 0 થી ડાબી બાજુ x ની બધી કિંમતો કેવી આવેલી હોય? ઋણ આવેલી હોય. મતલબ અહીંયા x યામ ઋણ આવેલો હશે અને ઉપરની તરફ જઈએ તો y ની બધી કિંમતો કેવી આવે? પ્લસ આવે. એટલે y યામ અહીંયા પ્લસ આવશે. તો બીજા ચરણમાં એવા બિંદુઓ આવશે કે જેનો x યામ માઇનસ હશે, ઋણ હશે, અને જેનો y યામ પ્લસ હશે એટલે કે ધન હશે. ત્રીજા ચરણમાં બંને એવા બિંદુ આવેલા હશે કે જેનો x યામ અને y યામ બંને ઋણ હશે. ચોથા ચરણમાં એવા બિંદુ આવેલા હશે કે જેનો x યામ પ્લસ હશે પણ y યામ ઋણ હશે. આટલી વસ્તુ યાદ રાખો. આટલી વસ્તુ યાદ રહી ગઈ मतलब તમે કોઈ પણ બિંદુઓ ડિટેક્ટ કરી શકો કે એ કયા ચરણમાં આવેલા છે અથવા તો કયા અક્ષ પર આવેલા છે. જેમ કે અહીંયા પહેલું બિંદુ આપ્યું છે -3, 5. હવે તમે અહીંયા જુઓ -3, 5. આનો x યામ શું છે? -3. y યામ શું છે? +5. મતલબ x યામ છે માઇનસ, y યામ છે પ્લસ. તો માઇનસ પ્લસ વાળા બિંદુઓ ક્યાં આવેલા છે? કયા ચરણમાં આવેલા છે? તો તમે કહેશો કે દ્વિતીય ચરણમાં, બીજા ચરણમાં આવેલા છે. સમજી ગયા? એ જ રીતે અહીંયા બીજું બિંદુ આપ્યું છે +4, -1. તો x યામ છે પ્લસ, y યામ છે માઇનસ. તો પ્લસ માઇનસ વાળા બિંદુઓ કયા ચરણમાં આવેલા હશે? તો ચતુર્થ ચરણમાં, ચરણ નંબર 4 માં આવેલા હશે. ત્રીજું બિંદુ જુઓ, અહીંયા તો +2 આપે છે પણ અહીંયા y યામ 0 આપેલો છે. હવે મેં અહીંયા કીધું છે કે y યામ જ્યારે 0 હોય તો એ બિંદુ ક્યાં આવેલું છે? તો આખું બિંદુ કોઈ ચરણમાં નથી આવેલું પણ આ બિંદુ અક્ષ ઉપર આવેલું છે, એટલે કે x અક્ષ પર આવેલું છે. સમજી ગયા? એ જ રીતે અહીંયા જુઓ, અહીંયા x યામ છે માઇનસ, y યામ છે માઇનસ. તો માઇનસ વાળું બિંદુ ક્યાં આવેલું છે? તો ત્રીજા ચરણમાં આવેલું છે. તો આપણે સોલ્યુશન કઈ રીતે લખશું તમને આ સમજણ પડે એટલા માટે મેં તમને અહીંયા લખાયું છે કે કોઈ બી બિંદુ પૂછાઈ જાય તો તમને ખાલી આટલી વસ્તુ ખબર હોય તો ડિટેક્ટ કરી શકો. સોલ્યુશન કઈ રીતે લખવાનું? તો સોલ્યુશનમાં આપણને અહીંયા બિંદુઓ આપેલા છે. તો અહીંયા હું લખીશ બિંદુઓ. પહેલું બિંદુ આપણને કયું આપ્યું હતું? પહેલું બિંદુ આપ્યું હતું -3, 5. ઓકે, તો પહેલું બિંદુ આપણને આપ્યું છે -3, 5. હવે આ બિંદુનું સ્થાન ક્યાં આવેલું છે? બિંદુનું સ્થાન આ -3, 5 કયા ચરણમાં આવેલું છે? ચલો કહો, જવાબ આપો મને. કયા ચરણમાં આવેલું છે? બીજા ચરણમાં આવેલું છે. ચરણ નંબર 2, બીજું ચરણ. બીજું બિંદુ કયું છે? 4 - 1. 4
-1 કયા ચરણમાં આવેલું છે? તો તમે કહેશો આ કયા ચરણમાં આવેલું છે? ચોથા ચરણમાં આવેલું છે, ચરણ 4. ત્રીજું બિંદુ કયું હતું? તો 2 0 2 0. આનો y 0 છે, મતલબ આ ક્યાં આવેલું છે? આ આવેલું છે x અક્ષ પર, x અક્ષ પર. ચોથું બિંદુ કયું હતું? -3 -6. કયું હતું? -3 -6. બંને યામ ઋણ છે, મતલબ આ આવેલું છે કયા ચરણમાં? તૃતીય ચરણમાં, ચરણ નંબર 3. આ થઈ ગયું આપણું સોલ્યુશન. ખ્યાલ આવી ગયો? ફૂટપટ્ટીથી મસ્ત અહીંયા બોક્સ બનાવી દેવાનો. અહીંયા જેટલા બિંદુઓ માંગ્યા હતા એ બધા બિંદુઓના આપણે સ્થાન બતાવી દીધા. ઓકે, ડન. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 5. આગળનો જેવો પ્રશ્ન જોયો સેમ ટુ સેમ એવો જ પ્રશ્ન છે. નીચેની યાદીમાં દર્શાવેલા બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં આવેલું હોય છે તે જણાવવાનું છે. ચલો તમે ફટાફટ બિંદુઓ જોઈને ડિટેક્ટ કરી દો, ત્યાં સુધી હું બોક્સ બનાવી દઉં. અહીંયા આપણે ફરીથી ડિટેલ લખાઈશ નહીં, જે ચોથા પ્રશ્નમાં આપણે ડિટેલ લખાઈ દીધી એ જ હિસાબથી તમારે અહીંયા નક્કી કરવાનું છે. કઈ રીતે નક્કી કરવાનું? જેમ કે આનો XM શું છે? પ્લસ છે. આનો XM છે પ્લસ. કયા ચરણમાં આવેલું છે? ફટાફટ બોલો. ચલો એ જ રીતે બધાના યામ નક્કી કરો, ત્યાં સુધી હું બિંદુ અને બિંદુના સ્થાનનું બોક્સ બનાવી દઉં. પહેલું અહીંયા શું આવશે? બિંદુ. પછી શું આવશે? બિંદુનું સ્થાન. ચલો અહીંયા બિંદુ લખી નાખું છું. અહીંયા બિંદુ ABCD લખી શકો છો, કાં તો યામ પણ લખી શકો છો એના. બિંદુ A 10 40. બિંદુ B -30 0. બિંદુ C 50 -40. બિંદુ D 0 -30. 4 બિંદુઓ તમને અહીંયા આપેલા છે. ચલો હવે મને સ્ટેપ બાય સ્ટેપ સ્થાન કહો. ચલો પહેલું બિંદુ કયા ચરણમાં આવેલું છે? પહેલું બિંદુ તમે જોશો તો એના બંને યામ કેવા છે? પ્લસ છે. જ્યારે બંને યામ એના પ્લસ હોય તો એ કયા ચરણમાં આવેલું હશે? પ્રથમ ચરણમાં. તો અહીંયા લખશું ચરણ નંબર 1, પ્રથમ ચરણ, અથવા તો તમે એક ચરણ આ રીતે લખી શકો છો. બીજું બિંદુ જુઓ, આ તો ઋણ છે પણ આ 0 છે. કયો યામ 0 છે? y યામ 0 છે. અને y યામ 0 હોય તો બિંદુ ક્યાં આવેલું હોય? હમણાં જ આપણે જોઈ ગયા. કઈ જગ્યાએ આવેલું હોય? x અક્ષ પર આવેલું હોય. x અક્ષ પર બિંદુ આવેલું હોય. ત્રીજું જુઓ, ત્રીજું પ્લસ માઇનસ વાળું ચરણ કયો? ફટાફટ કહેજો. કયો ચરણ? ચરણ નંબર 4, ચોથા નંબરનું ચરણ, કે જેમાં x યામ પ્લસ હોય, y યામ માઇનસ હોય. અહીંયા જુઓ 0 અને ઋણ. અહીંયા x યામ શું છે? 0 છે. x યામ 0 મતલબ બિંદુ ક્યાં આવેલું છે? y અક્ષ પર આવેલું છે. y અક્ષ પર બિંદુ આવેલું છે. સમજી ગયા? બસ આટલું જ કરવાનું છે, આનાથી વિશેષ કંઈ કરવાનું નથી. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, તો બસ સેક્શન બી માં આટલું જ હતું. કોઈ પણ જાતના ભારે દાખલા છે નહીં, છતાં બી સમજજો. ના ખબર પડી હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને સમજજો. મેં શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને બિંદુઓ ડિટેક્ટ કરતા આવડી ગયા તો આવડી ગયું. કોટી અને ભુજમાં આમાં થોડું કન્ફ્યુઝન છે. નવા પાઠ્યપુસ્તક હિસાબથી કોટી એટલે y યામ, ભુજ એટલે x યામ કીધું છે. એસાઇનમેન્ટમાં એ સુધારો કરેલ નથી. એ જૂના જે પ્રશ્નો છે એના જ પ્રશ્નો અહીંયા ચિપકાયા છે. એટલે એસાઇનમેન્ટ વાળાએ નકલમાં અકલનો ઉપયોગ નથી કર્યો, પણ આપણે નકલમાં અકલનો ઉપયોગ કરવાનો. બરોબર? જે રીતે મેં તમને સમજાવ્યું એ રીતે જ આપણે લખવાનું. એક્ઝામમાં પૂછાય તો એક વખત એક્ઝામિનરના કન્ફર્મ કરી અને પછી જ તમારા જવાબો લખજો. ફરીથી યાદ અપાઈ દઉં કે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન શરૂ કરી દેવામાં આવે છે. ધોરણ 10, 11, 12 વેકેશન બેચ વગેરેના આપણે શરૂઆત થઈ ચૂકી છે એડમિશનની. તો જેને પણ એડમિશન લેવું હોય સત્વરે એડમિશન લઈ લેજો. વેકેશન બેચની વિશેષતા શું છે એની આપણે વાતચીત કરી દઈએ. કે વેકેશન બેચની વિશેષતા એ છે કે ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂરો કરાવીએ છીએ. વિજ્ઞાનના પ્રકરણમાં આવતા દરેક પ્રેક્ટિકલનું લાઈવ પ્રેક્ટિકલ આપણે બતાવીએ છીએ ક્લાસમાં. SSC અને HSC બોર્ડ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ, પ્રિપેર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ IMP બુકલેટ તમને ફ્રી આપવામાં આવશે. યાદ રાખજો, મારા દ્વારા તૈયાર કરેલી IMP બુકલેટ આ વખતે ભૂક્કા કાઢ્યા છે અને કઈ એમને નથી બનાવેલી. આ 8 વર્ષથી ઉપરનો એક્સપિરિયન્સ છે કે જેના હિસાબથી
મેં આખી બુકલેટ બનાવી હતી અને જે આઈએમપી લાગતું હતું ખાસ કે આટલા પ્રશ્નો કરવા જેવા છે એની બુકલેટ બનાવી હતી. ને આ વખતે જબરજસ્ત સુપર હિટ રહી છે આપણી આઈએમપી વાળી બુકલેટ. એટલે જેને પણ આઈએમપી વાળી બુકલેટ કરી છે એના તો જલસા પડી ગયા છે. તો એ તમને ફ્રી આપી દેવામાં આવશે. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ આપણે ફ્રી આપીશું અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ રાખવાની છે. 30 થી ઉપર એક વિદ્યાર્થી પણ લેવાનો નથી. તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. અહીંયા જે નીચે નંબર દેખાય છે મારો જ નંબર છે. તમે આના પર ફોન કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. ચલો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો, લખતા રહો. થેન્ક યુ વેરી મચ.